જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં જ છું. તો અત્યારે જો સવારમાં 8:45 થઈ ગયા છે અને અહીંયા બની ગયો છે સરસ મજાનો રોટલો, તમે અહીંયા જોઈ શકો છો. અને કોફી બનાવી દીધી છે. અને અહીંયા જૈમિકભાઈ જો, કેમ જૈમિકભાઈ? જૈમિકભાઈએ દૂધીને મુઠ્ઠિયા અને દૂધ ખાઈ લીધું છે. કેમ રેડી થઈ ગયા છે પરીક્ષા આપવા જવા માટે? બોલો, હવે કેટલા પેપર રહ્યા બેટા? હવે આગળ જાય એટલે બે કાલ અને પરમ દિવસ. ઓકે, સારું. ચાલ. મિડ-ટર્મ 2 અને ઇન્ટરનલ બે પેપર હોય છે 2 કલાક. સારું સારું. પહેલા અડધો કલાકમાં મિડ-ટર્મ 2 અને એમસીક્યુ. અચ્છા, અને બીજું પછી પ્રેક્ટિકલ. ઓકે ઓકે. તો જયમિકને જો એક્ઝામ આપવા જઈ રહ્યો છે રોજ 2-3 દિવસથી. તો ચલો, હા 2 અથવા 3. તો ચલો હવે આપણે નાસ્તો કરી લઈશું અને પછી આપણું આ વસાણું બનાવ્યું છે એ પણ ખાઈ લઈશું જોડે જોડે. તો અહીંયા જોઈ શકો છો કે આપણું ભીંડાનું છાશવાળું શાક તૈયાર થઈ ગયું છે. અહીંયા સ્પેશિયલ જૈમિક માટે. જૈમિક અને હું આ બંને શાક ખાઈશું. તન્મયનું ભીંડાનું શાક ઓછું આવું ભાવે એટલે એની માટે જોઈ શકો છો કે બટેકા ભીંડાનું શાક આપણે બનાવ્યું છે. અને સાથે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. અહીંયા બનાવવાનું છે ખજૂર પાક. તો એટલે 1 કિલો ખજૂર લીધું છે. પછી જો આ બદામ અને કાજુના આવી રીતે ટુકડા કરી દીધા છે. હવે આપણે આ બંનેને રોસ્ટ કરવાના છે. તો ચાલો આપણે રોસ્ટ કરી દઈએ. જોઈ શકો છો કે આપણે ઘી લઈ લીધું છે 2 ચમચી જેટલું. હવે આપણે એની અંદર આ બદામ અને આ કાજુ નાખીને આપણે રોસ્ટ કરવાના છે. ઓનલી 2 થી 3 મિનિટ જ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે સેલો ફ્રાય કરવા મૂકી દીધા છે. અને એકદમ મીડિયમ ધીમો રાખવાનો છે ગેસ. ધીમા ગેસ ઉપર જ આપણે એને 2-3 મિનિટ રોસ્ટ કરવાના છે. જોઈ શકો છો. આની અંદર અખરોટ તમે નાખી શકો છો. પછી અખરોટ છે, પછી કોકોનટ પણ નાખી શકો છો. મીન્સ કે ટોપરાનું છીણ પણ નાખી શકો છો. પણ મેં આ 2 જ નાખ્યા છે કારણ કે મારા છોકરાને આ 2 જ વધારે ભાવે છે બીજા બધા કરતાં. તો જોઈ શકો છો. અને એકદમ આમ સ્મેલ પણ મસ્ત આવી રહી છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે. હવે અહીંયા આની અંદર પાછું 2 ચમચી મેં ઘી નાખી દીધું છે. હવે આપણે આ એની અંદર નાખી દઈશું. અહીંયા જોઈ શકો છો કે આપણે નાખી દીધું છે આની અંદર. ધીમા તાપે થવા દઈશું. અને એકદમ આને બધું એક સરખું મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણો ખજૂર મસ્ત મજાનું એકદમ મેલ્ટ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે આ ખસખસ મેં આવતી જતી સહેજ પેલું એ કરી દઉં. હવે આ બી નાખી દઈશું અંદર. ખસખસ નાખીશું ને પછી આ બધું નાખીને મિક્સ કરી દઈશું. મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો. આપણે એને થાળીમાં કાઢી દઈશું. ફટાફટ ગરમ ગરમ હોય ત્યારે જ કાઢી દેવાનું તો સેટ થશે. તો ફટાફટ આપણે કાઢી દઈએ. અહીંયા જોઈ શકો છો કે આપણો ખજૂર પાક મસ્ત મજાનો જો પાથરી દીધો છે સરસ મજાનો. થોડોક ઠંડો થાય એટલે આપણે એના ચોસલા પાડી દઈશું. તો જો અત્યારે 1 વાગી ગયો છે અને મને ભૂખ લાગી ગઈ છે એટલે માટે આપણે બેસી ગયા છે જમવા માટે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ભીંડાનું છાશવાળું શાક અને રોટલી લઈ લીધી છે. ચાલો બધા જમવા માટે. જો અત્યારના વાગી ગયા છે 5:45 અને અમારો જૈમિક જો પરીક્ષા આપીને આવી ગયો અને થોડી વાર આરામ કરીને પાછું હવે એના પેપરનું બધી તૈયારીઓ કરવા માંડ્યો છે. કેમ જૈમિક, કેવું ગયું પેપર બેટા? સરસ ગયું ને. આપણે જો અહીંયા ફ્લાવર લઈ લીધું છે. ફ્લાવર લઈને હવે બહાર બેસીશું ખાટલામાં. તો જો બહાર આપણે જવાનું છે, બહાર ખાટલામાં બેસવું છે. હવે તો સમારીએ અને દાળ ભાત મૂકી દીધા છે કરવા માટે. તો આવું જ તારે બહાર ઇસ્ત્રી તો